અમરેલીના જાફરાબાદમાં આગ લાગી। વાઢ ગામે કચરાના ઢગલામાં આગ લાગી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અમરેલીનું જાફરાબાદ, જ્યાં વાઢ ગામમાં કચરાના ગંજમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગ લાગવાને કારણે થઈને 2 કલાકથી આગ બુઝાવવાની જહેમત ચાલી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જે પ્રમાણે જોઈ રહ્યા છો, કચરાનો ઢગ જેની અંદર આગ લાગવાને કારણે થઈને ચારે તરફ ધુમાડો જોવા મળી રહ્યો છે। આગની લપટો જોવા મળી રહી છે। ખૂબ જ મોટો એવો આ વિસ્તાર કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે, પરંતુ અત્યારે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, અમરેલીમાં જે આગની ઘટના સામે આવી રહી છે, ખૂબ જ વિકરાળ અને ભીષણ એવી આગ લાગી છે। કચરાનો ઢગલો હતો, જે ગંજ હતો, તેની અંદર અચાનકથી જ આગ ફાટી નીકળી હતી। આગના આ દ્રશ્યો, ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે।